તો ગાઈઝ અમે શૂટના લોકેશન ઉપર પહોંચી ગયા છે અને હવે ફટાફટ જો બધું સેટઅપ ચાલી રહ્યું છે અહીંયા આગળ. મારી ટીમ જે છે ઓલરેડી બિચારા લોકો એઝ યુઝ્યુઅલની જેમ એવરી ટાઈમની જેમ મહેનત કરી રહ્યા છે અને હવે ફટાફટ હું આઉટફિટ ચેન્જ કરવા માટે જઈ રહી છું. ઇટ્સ અ બ્યુટીફુલ પ્લેસ ટુ શૂટ. ચલો, આઉટફિટ ક્યાં ગયું મારું? પણ અંદર જ છે. ઓ વાવ, આઉટફિટ અત્યારે નહીં બતાવ, પછી બતાવીશ. ચલો હવે ફટાફટ હેરસ્ટાઈલ કરીએ. કેવી લાગુ છું? બહુ જોરદાર યાર. ગમ્યું? બગા આપણે તો શર્ટ પેન્ટ પહેરી લીધું. એ જોરદાર લાગે છે તું તો. શું જોરદાર? આ વ્હાઈટ શર્ટ પહેર્યો ને પેન્ટ પહેર્યું યાર, પણ જોરદાર લાગે ને ભાઈ. તું તો ખાલી શર્ટ પહેરે ને આટલો સરસ લાગે. અમે આટલું બધું પહેર્યું, આટલો મેકઅપ કર્યો, હજી હેરસ્ટાઈલ ચાલે છે, બધું થશે એ પછી અમે સારા લાગીશું. એ વાત ખરી હો તારી યાર. તું તો અમે શર્ટ પહેરી લીધો, લાગે છે, પેન્ટ પહેરી લીધું, બેલ્ટ પહેરી લઈશું એટલે આપણું કામ એકદમ એક ડેશિંગ એકદમ. હેરસ્ટાઈલ કરવાની છે જ્યોતિ મારે. હા, તારું હેર સેટ કરશું ને તને કોમ્પેક્ટ બી લગાવી નાખું. ઓકે લેટ્સ ગો. શું કહે છે? સ્લીવ્સ ફોલ્ડ કરવું કે ખુલ્લી રાખું? થોડીક ફોલ્ડ કરી દે અને પછી હું તારી વોચ બી લાવી છું, બેગમાં પડી છે, વોચ પહેરજે. હો, પ્રેમના હિસાબથી બધું સેટ કરી દેજો. હો, પણ આયુષી ને આવા વાળ રાખ ને તું, સીધા કર્લ્સ કરતા જ્યોતિ. ના ના ના, મને સીધા નહીં, કર્લ્સ થોડાક વધારે ગમે છે. સીધા લુક તો તમે જોવો આગળ આપો એટલે, કારણ કે કર્લ્સમાં સારો લુક આવે છે. સ્ટ્રેટમાં મારો ફેસ ઓર પતલો લાગે છે. અરે યાર તું સ્ટ્રેટ રાખ ભાઈ. મને ખબર છે તને સ્ટ્રેટ લુક. તું યાર મેકઅપ બી તારો ગમતો કરે, વાળ પણ તું એવા રાખે. બર્થડે કોની છે? અરે બર્થડે પરમ દિવસે છે ભાઈ. હા, પણ બર્થડે તો મારી છે ને, મારી બર્થડે નું શૂટ ચાલે છે. કેક કેવી બનાવી છે? સારી લાગે છે? કારણ કે એવરી ટાઈમ કેક બનાવડાવું ને એમાં કંઈક નો કંઈક લોચો પડે જ છે. જેવું રેફરન્સ કીધું હોય એવી એક્ઝેક્ટ તો બનતી જ નથી. પણ જેવી બનાવી ચાલે. ઇટ્સ માય બર્થડે. લિયન બગા મને આવડે ખોલતા એવું. કમ્પ્લીટ યાર. બીજી સાઈડ આ પહેરાઈ દઉં? ના ભાઈ મૂકી દેવાની પાછી. પહેરવાની છે, શું નથી પહેરવી? લકી એ પહેરવાની, ઘડિયાળ બી પહેરવાની, બધું પહેરવાનું. હું હમણાં જો કેટલું પહેરીશ. તારી એનર્જી ભાઈ જોરદાર છે. હું તો થાકી ગયો આટલામાં જ આજે. એવું ના હોય, થકવાનું નથી તારે. જો એક સાઈડ મસ્ત કર્લ્સ છે ને એક સાઈડ સ્ટ્રેટ લુક છે. કયો વધારે સારો લાગે છે? આદિત્યને સ્ટ્રેટ સારો લાગે છે, પણ મને કર્લ્સ વાળો સારો લાગે છે. કઈ વાંધો નહીં ભાઈ, આપણે બંને કરીશું. અડધા ભાગે શૂટ કરો. એવું ના જોરદાર લાગે છે યાર આયુષી યાર, સખત લાગે છે. ગમ્યું? એટલે 10,000 વાળી ક્રીમ લગાવી એટલા સારું લાગે છે યાર. પણ ના વટ પડે ને તારો યાર. હું મેકઅપ સારો જ કરું છું એટલે સુપર લાગે. માની ગયો. હવે શું મારે બાકી તું રહ્યું? મને એવું કહેતો હતો કે મેકઅપ વગર તું સારી લાગે છે, તો આજે તું કહી દે મેકઅપ વગર કે મેકઅપમાં? મેકઅપ વગર વધારે સારી લાગે છે, પણ મેકઅપ સાથે પણ બહુ સારી લાગે. હવે શું બાકી રહ્યું? બધું બાકી છે. પેલો મેકઅપ બી કરવાનું, બધું ઉપર લગાવવાનું ને પછી આ ડુપ્લિકેટ વાળ બી ભરાવાના ને બધું ખોટી જ વસ્તુઓ લગાવવાની. એ એક્સટેન્શન કહેવાય ને, એટલે એના ગ્રોથ માટે. ટૂંકમાં સારું લાગવા માટે બધી ખોટી વસ્તુનો જ યુઝ થાય છે. એવું મેં આજે ગ્લેમ જોયું કે ભાઈ પાવડર મેકઅપ લગાડી દેવાનો, મેકઅપ થઈ જાય. આ બીજા હેર એક્સટેન્શન ખબર નહીં આ બતાવી. જ્યોતિબેન શું બીજા વાળ તૈયાર કરે છે. ઓલરેડી આ છે તો ખરે એક્સટેન્શન એમના માટે સ્પેશિયલ પણ રિયલ છે, પણ હવે આ છે તો ખરા, એમાં બીજા ક્યાં લગાવવાની જરૂર છે? જોઈએ છે વધારે. મારે વધારે હેર બતાવવા છે. સક્કત હો ભાઈ યાર. અમારા છોકરાઓને તો કશું આવતું જ નહીં, ખાલી એમને શર્ટ પેન્ટ કરીને આવી ગયા તો ચાલે છે. હું છેલ્લા 3 કલાકથી તૈયાર થઉં છું. એ 3 કલાક બાપરે, ધન્ય છે ભાઈ. ઇયરિંગ સાચવીને મૂકજો મારી. ચલો હવે આ પર્લ વાળું જ પહેરું ને કે પેલું ઘરે છે એ પહેરું? આ વધારે સારી વાઇબ આપશે ને? હા સારું છે. આ એકદમ પ્રીટી લાગે છે. બધા મારા કર્લ્સ ખુલી જશે યાર. જ્યોતિ મને મારશે. કર્લ્સ ખુલી જશે તો જ્યોતિ મારશે મને. બીજી વાર ફરી નહીં કરીને આપે. સારી લાગે માળા? ઇયરિંગ્સ રિયલ મોતીની માળા છે, ખાલી ને ખાલી 350 રૂપિયાની. લાસ્ટ મિનિટ પર ખરીદેલી. માળા જોરદાર લાગે છે. ખાલી ને ખાલી 350 રૂપીસની માળા છે. કેટલી પ્રીટી લાગે છે ને? આજે આખા દિવસના શૂટમાં બધું તૈયારીમાં સૌથી સસ્તું વાત લાગ્યું મને તો 350 વાળું.
હે ને પણ એ જ ચમકે છે જો. વેરી ફની. હા એટલે કિંમત પર જવાનો વિષય જ નથી, આજે એવું સાબિત થયું. હે તનિષા બ્રાન્ડ ઉપર જવાની જરૂર તો યાર નથી, જે સારું સારી લાગે લાગવી જોઈએ. સારું લાગવું જોઈએ, પતી ગઈ વાત. આ ઇયરિંગ્સ નહીં સારા લાગતા, સારા મસ્ત લાગે છે હવે યાર, સુપર લાગે છે. શું મસ્ત તું યાર. મને એમ છે કે આમ સાદા ડ્રોપ હશે તો વધારે નહીં સારું લાગે આમ. જો આદિત્ય કયા સારા લાગે છે, આ કે આ કે આ પછી ડાબો બાજુ વાળું મને તો ફૂલ જ વધારે સારું લાગે. આ જ્યોતિ તને? પછી એક આ પણ છે બટરફ્લાય વાળું પણ. જે પહેર્યું છે મને તો એ જ સારું લાગે. તો બટરફ્લાય પહેર લે હવે, ચલ પતંગિયું પહેર ફટાફટ. હવે પહેરીને તૈયાર કર, 12 વાગ્યાના શૂટ નું ચાલે છે, હજી 7 વાગ્યા. પાણી પીલાવો કોઈ. થેન્ક યુ. આવી રીતનું થોડું સોફ્ટ ટચઅપ આવી રીતનું કરું કે પછી ખુલ્લું જ? ના ના, ખુલ્લું બરાબર છે. ખુલ્લું એટલે ખુલ્લું એટલે આવું. ના દીદી પેક કરે તો આમાં આમનો ફેસ આમ થઈ જાય, થોડો એક બાઉન્સ આપીશ ને તો વધારે નહીં સારું લાગે. ફાઇનલ ઇયરિંગ્સ બટરફ્લાય વાળી જ પહેરી રહી છું, કારણ કે હેરસ્ટાઈલ પછી મને એ જ સારી લાગી રહી. મને એવું લાગે છે કે જેમ જેમ હું મોટી થઉં છું ને એમ મારી એજ નાની થાય છે. સારી વાત છે. તો એવું જ ને યાર, 10-15 કલાકથી તમે તૈયાર થાઓ તો યાર એવું લાગે ને યાર. અને મને એવું લાગે છે કે તું મારી લાઈફમાં આવ્યો ને પછી હું ઓર નાની થઈ ગઈ છું. સારી વાત છે યાર, એ વસ્તુ તો 100% સાચી છે. હા, પોતાનું ક્રેડિટ આવ્યું તો સાચી છે. સાચી વાત છે. ચલો ડન. યસ ડન. મૂકી દઈશ લે. ઓલ સેટ. ચલો. ફાઇનલી ભાઈ હવે ચાલુ કરો હવે યાર, હવે બહુ કર્યું યાર. તો યાર એ મને હવે શું રહ્યું યાર, આ પતે છે ભાઈ, ફરી વાર મશીન મંગાવે છે. ફાઇનલ ટચ આપવા માટે. શું યાર, કેટલા ટચ આપવાના યાર. ફાઇનલ તો આપવો પડે ને. બસ બસ થઈ ગયું. બસ મને એવું લાગતું હોય કે આટલું ઈઝી છે શૂટ કરવું, ઇટ ઇઝ નોટ ઈઝી. ઈઝી તો નથી જ, પણ ઈઝી હોવું જોઈએ. આટલું બધું કોઈ પણ વસ્તુ એફર્ટ્સ લગાવ્યા વગર ક્યારેય એટલી સારી ના બને. એફર્ટ્સ તો કરવા જ પડે. ચલો ડન. ડન. ચલ આ બાજુ ફર. એ ગીતો શેમાં ચાલુ થયા? માર્શલમાં. નાના અહીંયા જો. ડબ્બામાં? આ શું છે? કોમ્પેક્ટ પાવડર. હા. એનાથી શું થાય? એનાથી સ્કિન એકદમ ફિનિશિંગ વાળી લાગે, ઓઇલી એકદમ હોય તો ના લાગે, બ્રાઇટ લાગે થોડીક. જોરદાર છે યાર. તો મને લગ્નમાં લગાવી તો આપ્યો તો મેં, ભૂલી ગયો. ભૂલી ગયો યાર, આપડે ના હોય. સો અત્યારે મારા હસબન્ડનો મેકઅપ કરી રહી છું. જેના કોઈ પૈસા મારી જોડેથી વસૂલવામાં આવતા નથી. ફ્રીમાં, ફ્રી ઓફ કોસ્ટમાં. સારી વાત છે. ફાઇનલી બ્યુટીફુલ સેટઅપ થઈ ગયું છે. મારી ટીમે કર્યું છે એન્ડ વેરી પ્રીટી. ચલો ફટાફટ શૂટ કરીએ. ચલો આદિત્ય આવી જાઓ. ટ્રાયલ શૂટ થઈ ગયા? ટ્રાયલ શોટ્સ આવી ગયા? ચલો બતાવો એક બે ફોટોસ પાડીને. હવે પતી ગયું ને આપણું? કેવા આવે તો ફોટા? સરસ છે ભાઈ, મસ્ત આવે. મને તો બતાવ. મસ્ત આવે છે. Three star. બેકગ્રાઉન્ડ આમ આવે છે ને? હા. આ બધું જ આવે છે. કપાસ આમ તો નહીં થઈ જતો. આમ કરો. બોલ ઋતિક. 2 મિનિટ. બરાબર છે? હા. La montagne, il vit mes pas.